નમસ્કાર મિત્રો, આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આગળના વિડીયોમાં એક દિવ્ય અને અદ્ભુત ચમત્કારિક જડીબુટી અપરાજિતાની વેલના ચમત્કારિક ફાયદા વિશેની માહિતી મેળવી। તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એ જ રીતની એક દિવ્ય અને અદ્ભુત ચમત્કારિક જડીબુટી વિશેની માહિતી આપવાનો છું। મિત્રો, આ જડીબુટી છે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે અને મિત્રો આ જડીબુટીનો ઉલ્લેખ છે તે વેદોમાં, શાસ્ત્રોમાં અને પુરાણોમાં પણ કરવામાં આવેલો છે। મિત્રો, જે દિવ્ય ઔષધિઓનો કાયાકલ્પ કરવા માટેનું વર્ણન છે તેમજ શરીરને નિરોગી કરવા માટે તેમજ શરીરના અસાધ્ય રોગોને દૂર કરવા માટેનું વર્ણન, જે ઔષધિઓનું ચમત્કારિક ઔષધિઓ તરીકેમાં જે વર્ણન કરવામાં આવે છે તેમાંની આ એક જડીબુટી છે। મિત્રો, ખરેખર આ એક અદ્ભુત જડીબુટી છે અને આ જડીબુટી છે તે માતાઓ અને બહેનો માટે એક વરદાન રૂપ છે। તો આવો મિત્રો, ચાલો આપણે આ અદ્ભુત અને ચમત્કારિક જડીબુટી વિશેની માહિતી મેળવીએ। મિત્રો, આ દિવ્ય જડીબુટીને સંસ્કૃતમાં અપામાર્ક, હિન્દીમાં અપામાર્ક, ચિરચિટા, લટજીરા, ચીચરી અને અંગ્રેજીમાં એચાયરેન્થેસ અસ્પેરા તેમજ ગુજરાતીમાં આ દિવ્ય ચમત્કારિક જડીબુટીને અઘેડો, ચીચરા અને અપામાર્ક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ અઘેડાની 2 થી 3 પ્રકારની જાતિ છે। એકમાં ગુલાબી રંગના ફૂલ આવે છે અને બીજામાં સફેદ રંગના ફૂલ આવે છે। તેના પાંદડા ખૂબ જ નાના હોય છે અને તે 2 થી 3 ફૂટ ઊંચો હોય છે। ખાસ કરીને તે વરસાદની સિઝનમાં જાતે જ ઉગી નીકળે છે। મિત્રો, આ દિવ્ય જડીબુટીના પાન, ફળ, ફૂલ, મૂળ અને દાંડી આ બધી જ વસ્તુઓ તે ઔષધીય ગુણો ધરાવે છે અને આ બધી જ વસ્તુઓ આપણા માટે ફાયદારૂપ છે। મિત્રો, આ ચમત્કારિક દિવ્ય જડીબુટીના ફાયદા જણાવતા પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે। જો મારો આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા આગળના આવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। અને મિત્રો, ખાસ કરીને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે વિડીયોના અંતમાં હું તમને આ દિવ્ય જડીબુટીના એવા 3 ઉપાયો બતાવવા જઈ રહ્યો છું। એ ચમત્કારિક ઉપાય જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। તો મિત્રો, આવો જાણીએ આ અદ્ભુત દિવ્ય ચમત્કારિક જડીબુટીના ફાયદાઓ। મિત્રો, જ્યારે દાંતમાં દુખાવો થતો હોય ત્યારે આ અઘેડાના થોડા પાંદડા લઈને તેને વાટીને તેનો રસ કાઢી લેવાનો છે। હવે આ રસને રૂ વડે જ્યાં દાંતમાં દુખાવો થતો હોય ત્યાં લગાવવાનો છે। મિત્રો, આ રીતે કરવાથી દાંતનો દુખાવો દૂર થઈ જાય છે તેમજ તેના મૂળનું અઠવાડિયામાં 2 થી 3 વાર નિયમિત દાંતણ કરવાથી દાંતનો દુખાવો, દાઢનો દુખાવો, દાંતમાંથી લોહી નીકળતું હોય, દાંતમાં ઝંઝણાટ થતી હોય તેમજ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, આવી તમામ સમસ્યા દૂર થઈ જશે। આ ઉપરાંત મિત્રો, અપામાર્કના થોડા પાન લઈને તેને 1 ગ્લાસ જેટલા પાણી સાથે ઉકાળો। તે પાણી થોડું ઠંડુ પડે એટલે આ પાણીથી કોગળા કરવાથી મોઢાની અંદર પડેલા ચાંદા પણ દૂર થઈ જાય છે। મિત્રો, જ્યારે કોઈને કાનમાં બહેરાશ આવી ગઈ હોય ત્યારે આ અઘેડાના એટલે કે અપામાર્કના મૂળને લઈને તેને ધોઈ લ્યો, પછી તેને વાટીને તેનો રસ કાઢી લ્યો। હવે જેટલી માત્રામાં રસ હોય તેટલી જ માત્રામાં તલનું તેલ લઈને બંનેને મિક્સ કરીને બંને કાનમાં 2 ટીપાં નાખવાથી થોડા જ દિવસોમાં કાનની બહેરાશ દૂર થઈ જશે। મિત્રો, આગળ જોઈએ તો જેમને ચહેરા ઉપર ફોડકીઓની સમસ્યા છે તેમણે આ અઘેડાના પાનની પેસ્ટ બનાવીને જ્યાં ફોડકીઓ હોય ત્યાં લગાવવાથી ગણતરીના દિવસોમાં જ ફોડકીઓ દૂર થઈ જશે। મિત્રો, જે લોકોને આધાશીશી હોય તો આધાશીશીમાં આ અપામાર્કના બીજને સૂંઘવા માત્રથી જ તે દૂર થઈ જાય છે। બીજ સૂંઘવાથી મસ્તકમાં રહેલો કફ ઓગળીને ધીરે ધીરે નાકની બહાર નીકળી જાય છે અને તેમાં રહેલા કીટાણુ પણ બહાર નીકળી જાય છે। તેમજ મિત્રો, માથાના દુખાવામાં આ અપામાર્કના મૂળને પાણી સાથે પથ્થર પર ઘસીને તે લેપને માથા પર લગાવવાથી દુખાવો બંધ થઈ જાય છે। આ ઉપરાંત મિત્રો, જેમનો મગજ બેર મારી ગયો હોય એટલે કે ઓછું યાદ રહેતું હોય તેમાં આ અઘેડાના બીજનો પાવડર બનાવીને સૂંઘવાથી મગજમાં રહેલો કફ શરદી થઈને બહાર નીકળી જશે અને તેની ભૂલવાની બીમારી સારી થઈ જશે।
મિત્રો, આગળના ઉપાયો બતાવતા પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે. જો હજુ સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી આગળ શેર કરજો. મિત્રો, જો કોઈને આંખમાં ફૂલું થઈ ગયું હોય તો તેમણે આ અગેડાના મૂળને પાણી અને મધ સાથે ઘસીને તેને આંખમાં આંજવાથી થોડા જ દિવસોમાં આંખ સારી થઈ જશે. મિત્રો, આગળનો ઉપાય છે પથરી માટેનો. તો જે લોકોને પથરી થઈ હોય તેમણે 5 થી 10 ગ્રામ અગેડાના તાજા મૂળ લઈને તેને વાટીને તેનો રસ પીવાથી તૂટીને બહાર નીકળી જશે. તેમજ બીજો ઉપાય બતાવું તો અગેડાના પાનનો ઉકાળો અને ગોખરુનો ઉકાળો બંને સમાન માત્રામાં મિક્સ કરીને પીવાથી પથરીના ટુકડા થઈને બહાર નીકળી જશે. મિત્રો, જે લોકોને માથામાં ટાલ પડી ગઈ હોય તેમણે આ અગેડાના થોડા પાનને બાળીને તેનો પાવડર કરીને તેને સરસવના તેલ સાથે મિક્સ કરી લ્યો અને મલમ જેવું બનાવી લ્યો. આ મલમને ટાલ પર સવાર સાંજ રેગ્યુલર લગાવવાથી વાળ આવવાની શક્યતા વધી જશે. મિત્રો, આગળ બતાવું તો જે લોકોને શરીરમાં ખંજવાળ આવતી હોય તેમણે આ અપામાર્ગના પાન, ફળ, ફૂલ, મૂળ તેમજ છોડની દાંડી લઈને પાણીમાં ઉકાળો બનાવો. પછી તે પાણીને થોડું ઠંડુ પાડીને તેનાથી સ્નાન કરવાથી થોડા દિવસોમાં જ શરીરમાં આવતી ખંજવાળ દૂર થઈ જશે. મિત્રો, આગળનો ઉપાય છે હરસ માટેનો. તો જે લોકોને હરસ થયા હોય તેમણે 5 થી 6 અગેડાના પાન, 3 થી 4 તીખા લઈને બંનેને વાટીને તેનો રસ સવાર સાંજ ઉપયોગ કરવાથી હરસમાં ફાયદો થાય છે. તેમજ તેમાં લોહી નીકળતું હોય તો તે પણ બંધ થઈ જાય છે. મિત્રો, બીજો પ્રયોગ જોઈએ તો અગેડાના બીજનો પાવડર બનાવીને તેમાં બરાબર માત્રામાં મિશ્રી મિક્સ કરીને 3 થી 5 ગ્રામ પાવડર રોજ સવાર સાંજ પાણી સાથે લેવાથી હરસમાં ફાયદો થાય છે. તેમજ મિત્રો, હરસની બીમારીમાં અગેડાના પાન, ફળ, ફૂલ, મૂળ અને દાંડીનો ઉકાળો બનાવીને દૂધ સાથે પીવાથી દૂધતા હરસ એટલે કે જેમાં લોહી નીકળતું હોય એવા હરસમાં પણ ફાયદો થાય છે. મિત્રો, આગળનો ઉપાય છે કોઈ જીવજંતુએ કે વીંછીએ ડંખ માર્યો હોય તો તેના માટે શું કરવું. તો મિત્રો, વીંછી કે અન્ય જીવજંતુએ ડંખ માર્યો હોય ત્યારે તે ભાગ પર અપામાર્ગના પાંદડાની લુબ્ધી બનાવીને લગાવવાથી અને 2 ચમચી જેટલો રસ 2 વખત પીવડાવવાથી વીંછીના ઝેરની અસર તરત જ ઓછી થઈ જાય છે. તેમજ બળતરા પણ બંધ થઈ જાય છે અને સોજો પણ આવતો નથી. મિત્રો, જે લોકોને દરરોજ વધારે ખાવાની બીમારી હોય એટલે કે ખાવા છતાં પણ પેટ ખાલી ખાલી લાગતું હોય અને આખો દિવસ ખા જ કરતા હોય તો આવી બીમારીને ભસ્મક રોગ કહે છે. તો આ બીમારીની અંદર અપામાર્ગના બીજનો પાવડર બનાવીને દિવસમાં 2 વાર 3 ગ્રામ પાવડર લેવાથી થોડા જ દિવસોમાં આ બીમારીથી રાહત મળે છે. આગળ જોઈએ તો અપામાર્ગના ચૂર્ણમાં મધ ભેળવીને બાળકોને સવાર સાંજ ચટાડવાથી બાળકોની શ્વાસનળી તથા છાતીમાં જામેલો કફ નીકળી જાય છે અને તેની ઉધરસ મટી જાય છે. તેમજ મિત્રો, જે લોકોને શ્વાસની બીમારી છે તેમણે શ્વાસના રોગમાં અપામાર્ગનું ચૂર્ણ 6 ગ્રામ અને 7 તીખાનું ચૂર્ણ બનાવી બંનેને મિક્સ કરીને સવાર સાંજ પાણી સાથે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. હવે મિત્રો, દિવ્ય જડીબુટી અપામાર્ગના આગળ જે ઉપાયો બતાવવા જઈ રહ્યો છું તે ખરેખર ચમત્કારિક અને અદ્ભુત ઉપાયો છે. આ ઉપાયો જાણીને મિત્રો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો આવો મિત્રો, આગળ જાણીએ તે ચમત્કારિક અદ્ભુત ઉપાયો ક્યાં છે. મિત્રો, ખરેખર અપામાર્ગ એક ઔષધીય ગુણોથી પરિપૂર્ણ છે. આનો એક વિશેષ ગુણ છે અને ખૂબ જ ગોપનીય પ્રયોગ છે. ઘણા સંતો અને મહંતો આ પ્રયોગને જાણે છે અને ઘણા લોકોએ આ પ્રયોગને છુપાવ્યો છે. રહસ્યની વાત છે, અદ્ભુત વાત છે. વૈજ્ઞાનિકો માટે આ એક અનુસંધાનની બાબત છે. તેના વિશે હું તમને બતાવવા માંગુ છું. જે મારી માતાઓ અને બહેનો ગર્ભ ધારણ કરી શકતી નથી. ઘણીવાર એવું પણ થાય છે કે મેડિકલ રિપોર્ટ નોર્મલ હોય છતાં પણ તે ગર્ભવતી થઈ શકતી નથી. તે માતાઓ અને બહેનો માટે આ એક અત્યંત ગુણકારી ઉપાય છે. તેના માટે આ અગેડાના 10 ગ્રામ જેટલા તાજા મૂળ અને થોડા પાંદડા લઈને તેને
300 મિલીલીટર દૂધમાં ધીરે ધીરે ઉકાળો. તે બરાબર પાકી જાય એટલે તેને ઉતારી લ્યો. તો આ રીતે પકાવીને તેને માસિક ધર્મના દિવસથી 4 દિવસ સુધી સવારે ખાલી પેટે આને લેવાનું છે અને આ પ્રયોગ નિયમિત 3 મહિના સુધી કરવાનો છે. જેમ કે પહેલા મહિને માસિક ધર્મના 4 દિવસ, બીજા મહિને 4 દિવસ અને ત્રીજા મહિને 4 દિવસ. તો આ રીતે કરવાથી માતાઓ અને બહેનોની ગર્ભધારણ નહીં કરી શકવાની જે સમસ્યા છે તે દૂર થઈ જશે. સાથે સાથે પ્રાણાયામ પણ કરશો તો તમને ઝડપથી ફાયદો મળશે. મિત્રો, ખરેખર આ એક દિવ્ય અને ચમત્કારિક અદ્ભુત જડીબુટ્ટી છે. અને મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ ઉપાયમાં તાજી જડીબુટ્ટીનો જ ઉપયોગ કરવાનો છે. જે સારી જગ્યાએ હોય અને સ્વચ્છ હોય તેવી જડીબુટ્ટી લઈને તરત જ તેનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આગળનો ઉપાય જાણીને તમે પણ નવાઈ પામશો. મિત્રો, આ ઉપાય તે સાધુ સંતો આગળના સમયમાં જ્યારે પોતે તપસ્યા કરતા ત્યારે લાંબો સમય બેસી રહેવા માટે આવી વનસ્પતિનો ઉપયોગ કરતા. તેઓ આ અઘેડાના બીજની ખીર અથવા તો ખીરમાં અઘેડાના બીજનો ઉપયોગ કરતા, જેનાથી તેઓને લાંબા સમય સુધી ભૂખ નહોતી લાગતી અને તેઓ પોતાની તપસ્યામાં લીન રહેતા. મિત્રો, આ અઘેડાના 10 થી 15 ગ્રામ બીજની ખીર બનાવીને ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી અને શરીરને પોષક તત્વો મળવાના કારણે શરીર પણ સ્વસ્થ રહે છે. હવે મિત્રો, આ છેલ્લો ઉપાય જાણીને તમને પણ વિશ્વાસ નહીં આવે. આ ઉપાય મારી માતાઓ અને બહેનો માટેનો છે. જો મિત્રો તમને વિશ્વાસ ન આવે તો એકવાર આ ઉપાય તમે પણ જરૂરથી કરજો, જેથી તમને ખુદને જ ખાતરી થશે કે ખરેખર આ ચમત્કારિક દિવ્ય જડીબુટ્ટીના ઉપયોગથી ખરેખર ચમત્કાર થાય છે કે નહીં. મિત્રો, આ ઉપાય જે ગર્ભવતી મહિલાને બાળક આવવાનું છે અને તેનો દુખાવો ચાલુ થઈ ગયો છે તેના માટેનો છે. તો મિત્રો, જ્યારે પણ મહિલાને પ્રસવની પીડા થાય ત્યારે આ અપામાર્ગના મૂળને લઈને તેને દોરાની સાથે બાંધી લ્યો. તે દોરાને જે મહિલાને પ્રસવની પીડા થાય છે તેની કમરમાં મૂળ નાભીની નીચે રહે એ રીતે બાંધી દો. મિત્રો, તમે જોશો કે થોડી વારમાં જ પ્રસવની પીડા દૂર થઈ જશે અને બાળક આવી જશે. મિત્રો, બાળક આવી જાય એટલે તરત જ દોરાને છોડી નાખવાનો છે અને તેને વહેતા પાણીમાં તાત્કાલિક પધરાવી દેવાનો છે, નહીં તો તે મહિલાનું ગર્ભાશય બહાર નીકળી જશે. મિત્રો, ખરેખર આ એક ચમત્કારિક જડીબુટ્ટીનો ચમત્કારિક ઉપાય છે. જો મિત્રો તમને ફાયદો થાય તો મને પણ જાણ કરજો. મિત્રો, તમે મારો આ ચમત્કારિક જડીબુટ્ટી અપામાર્ગના ચમત્કારિક ફાયદાનો વિડીયો જોયો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ મારા આ વિડીયોને તમારા ગ્રુપ સર્કલમાં શેર કરજો, જેથી તેમને પણ આવા વિડીયોની માહિતી મળે અને તેઓ પણ ફાયદો લઈ શકે. આભાર, ધન્યવાદ મિત્રો.